મેરિડ છો કે સિંગલ? તમને આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એવો વિચાર ક્યાંથી આવ્યો? આમ કહેવા જઈએ ને તો લોકડાઉન તો કોરોના વખતે કંઈ બીજું શીખ્યા હતા, જેમ કે ત્યારે ડેલ્ગોના કોફી બહુ ચાલતી હતી, એવું બીજું કંઈ બધું? હા, મતલબ જે રીલ્સ આવે ને કે એમાં નવી નવી વસ્તુ આવે કે ઘરેથી જ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીને કેવી રીતે વસ્તુ બનાવી શકીએ, તે વસ્તુ બનાવવાની ટ્રાય પણ કરી છે. તો પ્રોફેશન અને પર્સનલ લાઈફ બંને એક સાથે કઈ રીતના મેનેજ કરો છો? બિકોઝ ઓફ કે મમ્મી છે, બધા હેન્ડલ કરી લેતા હોય. તમે જે કેક કીધી કે હોમમેડ, તો ટોટલી બધી વસ્તુ હોમમેડ જ હોય છે એમાં. તો બધી જ વસ્તુ હોમમેડ હોય છે, બટ જે વિપિંગ ક્રીમ છે એ બહારથી મારે પરચેસ કરવું પડે. એગ્સ વાળી કેક્સ બનાવો કે પછી પ્યોર વેજ હોય? પ્યોર વેજ, નો એગ્સ, નો કેમિકલ્સ. તમારા બિઝનેસને તમે ક્યાં જોવા માંગો છો ઇન ફ્યુચર? કે ઓલ ઓવર ઇન્ડિયામાં હું મેઇન જે સિટીઝ હોય એમાં હું મારી ફ્રેન્ચાઇઝી આપી શકું. આપણે જોઈએ કે આપણે બિઝનેસ કરતા હોય અથવા કોઈ બી વસ્તુ કરતા હોય તો ટાઈમની સાથે સાથે પરિવર્તન લાવતા હોઈએ છીએ, ચેન્જીસ લાવતા હોય છે. તો તમારો શું વિચાર છે, શું લાવો છો ચેન્જીસ? કોઈ પણ બિઝનેસ હોય એના સ્ટાર્ટિંગમાં તો લોસ વધારે થતું હોય ને પ્રોફિટ ઓછો થતું હોય. સ્પેશિયલી આ કેકના બિઝનેસમાં તો એવું થતું જ હશે. તો તમારે એવું થયું છે? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટના આપણા ખાસ મહેમાન એક કેક બેકર છે. જી હા, તો આવો આજના પોડકાસ્ટમાં જોઈએ કે કઈ કઈ ટાઈપ્સની કેક બને છે. તો આજના આપણા ખાસ મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે વન એન્ડ ઓનલી તુલસી ભાયાણી. તુલસી મેમ, આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આ પ્લેટફોર્મ સુધી અહીંયા સુધી મને બોલાવવા માટે તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. જી મોસ્ટ વેલકમ. તમારું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો? મારું મૂળ વતન નાના સુરકા છે, ડિસ્ટ્રિક્ટ ભાવનગર, અને હાલમાં હું અહીંયા સુરતમાં રહું છું. ઓકે. તમારું એજ્યુકેશન શું છે? મારું એજ્યુકેશન ડિપ્લોમા મેં આઈટી એન્જિનિયર કરેલું છે એન્ડ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર. મેરિડ છો કે સિંગલ? મેરેજ નથી થયા, પણ એન્ગેજમેન્ટ થઈ ગઈ છે. ઓકે, બુકિંગ થઈ ગયું છે. ફેમિલીમાં કોણ કોણ છે? અમે મમ્મી પપ્પા, ભાઈ અને દાદા ને હું. અમે 5 લોકો રહીએ છીએ. ઓકે. તો હવે થોડું આપણે બિઝનેસ વિશે વાત કરીએ. તો તમારા બિઝનેસ વિશે થોડું આઈડિયા આપો ને, શું છે એક્ઝેક્ટલી? હું અત્યારે બિઝનેસની જોવા જઈએ તો અત્યારે કેક બનાવું છું, જે હોમ બેકર છું. અત્યારે ઘરેથી જ રન કરું છું. અને આ જે બધી વસ્તુ કેક છે, મતલબ બેકરીની કોઈ પણ આઈટમ હોય એને કેવી રીતે બનાવી, એ બધા હું ઘરે મતલબ મારી રીતે હું એક્સપેરિમેન્ટ કરતી હોઉં છું. ઓકે, તો આના માટે કોઈ ક્લાસીસ કર્યા હતા? હા, મેં ક્લાસીસ કર્યા હતા. મતલબ મારે હું કેવી રીતે અત્યારે જે હોમ બેકરી રન કરું છું એવી જ રીતે કોઈ મારી જેવી એક ગર્લ હતી એની પાસેથી હું ક્લાસીસ કરેલા. તમને આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એવો વિચાર ક્યાંથી આવ્યો? આમ કહેવા જઈએ ને તો લોકડાઉન, ત્યારે મને એવો વિચાર આવ્યો કે નહીં, કે આમ હું લોકડાઉનમાં ઘરે કેક બનાવતી હતી, મતલબ બિસ્કિટમાંથી. અને બધાના મતલબ લોકડાઉનમાં તો એવું હતું કે નવી વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થાય અને માર્કેટમાં કોઈ પણ વસ્તુ અવેલેબલ ન હતી. એટલે ઘરે એવા નવા એક્સપેરિમેન્ટ કર્યા અને બધાના ઘરે પણ બનાવવા જ હતી, મતલબ એવો શોખ હતો. અને પછી મેં એમાં લાંબુ વિઝન જોયું અને મને એવો શોખ થયો કે હું પણ કેક શીખું અને આ સ્કિલ મારી જે છે ડેવલપ કરું. અને ત્યારથી આ મને વિચાર આવ્યો કે મારે કેક શીખવી છે. એવો વિચાર નહોતો કે બિઝનેસના પર્પઝથી હું નથી શીખી, ઘરે લોકોને કેવી રીતે હું સારી બનાવીને ખવડાવી શકું એના માટે હું શીખી હતી. અને અત્યારે હોમ બેકરી. ઓકે. તો કોરોના વખતે કંઈ બીજું શીખ્યા હતા, જેમ કે ત્યારે ડેલ્ગોના કોફી બહુ ચાલતી હતી, એવું બીજું કંઈ બધું? હા, મતલબ જે રીલ્સ આવે ને કે એમાં નવી નવી વસ્તુ આવે કે ઘરેથી જ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીને કેવી રીતે વસ્તુ બનાવી શકીએ, તે વસ્તુ બનાવવાની ટ્રાય પણ કરી છે. અને આ વસ્તુ પણ આઈ થિંક એવી જ હતી કે મેં રીલ્સમાંથી કે એમાંથી જોઈને મેં જાતે એક્સપેરિમેન્ટ કર્યું હતું ને બધાને ટેસ્ટમાં સારી લાગી હતી. ગ્રેટ. તો આ બિઝનેસની શરૂઆત ડિરેક્ટલી લોકડાઉનથી જ કરી હતી કે ત્યાર પછી? એને લોકડાઉનમાં મને એવો વિચાર આવ્યો, મતલબ ત્યારે મને ગમતું ડેકોરેશન માટેની કોઈ પણ વસ્તુ ના હોય, પણ તો પણ હું એવું ક્રિએટિવિટી કરતી. ને પછી એવો રીલ્સ જોઈએ કે કેક બધા ઘરે બનાવે છે. એની પહેલાં એવું કંઈ હતું નહીં, કે મોસ્ટલી બધા બેકરીમાંથી કેક આપણે લાવતા હોઈએ. અને ત્યારે મેં રીલ્સ એ જોઈ ને પછી મને એવું થયું કે નહીં, મારે પણ શીખવી છે. મને પછી એમાં ઇન્ટરેસ્ટ વધારે પડ્યો કે નહીં, આ શીખવા જેવું છે. ધેન આફ્ટર આ સ્ટાર્ટિંગ થયું. કેટલા વર્ષ થયા? 4 વર્ષ થઈ ગયા છે. કેક તો તમે બનાવો જ છો, એની સાથે સાથે કોઈ બીજી ફિલ્ડમાં ખરા? યસ, હું કેક પણ બનાવું છું અને સાથે સાથે હું ઇન્ટરનેશનલ વેલનેસ કોચ પણ છું, તો એ વર્ક પણ હું કરું છું. તો પ્રોફેશન અને પર્સનલ લાઈફ બંને એક સાથે કઈ રીતના મેનેજ કરો છો?
અત્યારે તો અહીંયા કોઈ એવો ઇશ્યુ આવતો નથી કારણ કે એટલી બધી રિસ્પોન્સિબિલિટી ના હોય મારા પર બીકોઝ ઓફ કે મમ્મી છે બધા હેન્ડલ કરી લેતા હોય પણ સમટાઈમ્સ એવું થતું હોય ત્યારે હું મારા ઓર્ડર્સ હોય કશે બહાર જવાનું હોય તો મોર્નિંગના હું મારા ઓર્ડર્સ કવર કરી લઉં છું અર્લી મોર્નિંગ જો જોતા હોય ઓર્ડર્સની નીડ હોય તો એને રાત્રે લેટ નાઇટ કવર કરી લઉં છું એ રીતે બંને લાઈફ મારી મેનેજ થઈ જાય છે. ઓકે, ક્યારેક એવું થાય કે તમે બહાર હો અને મમ્મીને લોડ આવે તો ફોન કરીને કે બધું મૂકી દેજે, નથી નહીં કરવાનું એવું કંઈ? તો બન્યું નથી કારણ કે મમ્મી બધું જ હેન્ડલ કરી લે છે મતલબ કે હું આ જે કામ મારું જે કરું છું આ વર્ક એ કેકનું તો એવું નથી બન્યું કે તું તારું મૂકી દે ને મને હેલ્પ કરાવે આજ સુધીમાં એવું બન્યું નથી. ઓકે, નેચર સારો છે Yes. એટલે કે અને પછી ફૂલ સપોર્ટ છે. એવું નથી ને કે મમ્મી આ વિડીયો જોવાના છે એટલે સારું બોલો નહીં નહીં ઓકે. તો તમે જે કેક કીધી કે હોમમેડ, તો ટોટલી બધી વસ્તુ હોમમેડ જ હોય છે એમાં? ને એમાં એવું હોય છે કે બેઝ જે હોય મતલબ આપણે કહીએ કે બ્રેડનું લેયરિંગ જે કેકની અંદર આવતું એ હોમમેડ બનાવું છું. દેન આફ્ટર જે ઉપર વિપિંગ ક્રીમ આવે છે તો એ માર્કેટમાં મળે પણ એની પછી પ્રોસેસ કરવાની હોય જે મારે ઘરે કરવાની હોય છે તો બધી જ વસ્તુ હોમમેડ હોય છે બટ જે વિપિંગ ક્રીમ છે એ બહારથી મારે પરચેસ કરવું પડે છે અને એના પાછળની જે પ્રોસેસ હોય એ પાછી ઘરે જ કરવી પડે. ગ્રેટ. તો બધી જે વસ્તુઓ તમે કીધું કે ક્રીમ એન્ડ ઓલ, તો એ રેડી કઈ રીતે કરો છો? એને મતલબ મારે બીટિંગ કરવાનું હોય છે અને પ્રોપર ટાઈમિંગ કે આટલા ટાઈમ સુધીમાં મતલબ એની ક્વોન્ટિટી પર ડિપેન્ડ હોય કે એને કેટલા ટાઈમ સુધી બીટિંગ કરું તો એ રીતે મારે બીટ કરવાનું હોય છે અને ધેન આફ્ટર એ જે કવરિંગ કરવા માટેનું વિપિંગ ક્રીમ હોય એ રેડી થાય છે. તો ખાસો ટાઈમ જતો રહેતો હશે ને આ વિપિંગ બધામાં? ક્રીમમાં મને જો ને તો એમાં બહુ કંટાળો આવે એ કરવા માટે કારણ કે એક જગ્યા પર બેસીને એ કામ જ્યાં સુધી પરફેક્ટ ના થાય ત્યાં સુધી એને ટાઈમિંગ પ્રોપર આપવો જોઈએ. જો ટાઈમિંગ પ્રોપર આપ્યા વગર જો કરું તો શેપ સરખો ના આવે, ફિનિશિંગ સરખું ના થાય એટલે એ મારું મતલબ કહેવાય ને કે બોરિંગ કામ છે પણ મજા આવે હા. છે આઉટકમ જોઈને. યસ. તો એમાં કઈ રીતનું હોય કે 1 કિલો છે તો આટલી વાર લાગે, 1.5 કિલો છે તો આટલી? ને એમાં એવું હોય કે કેક મતલબ 500 ગ્રામ 1 કિલો તો એ જે પેક જે આવે એ પેકિંગ જે આવે 1 kgનું આવે તો એમાંથી કેવી રીતે આપણે મતલબ કે ડિવિઝન કરવું કે 1 kgની જોઈએ તો હાફ પેકેટ જે હોય એ યુઝ થાય તો એના પર ડિપેન્ડ હોય કે કેટલું મારે ટાઈમિંગ સેટ કરવું હોય. ઓકે, ગ્રેટ. તમે કીધું કે ઘણીવાર કંટાળો આવતો હોય તો ક્યારે એવું બન્યું કે કોઈ ક્લાયન્ટનો ઓર્ડર હોય અને ગમે એવું ચોપડીને આપી દીધું એવું? નહીં, આજ સુધીમાં જો કે એવું બન્યું નથી બીકોઝ કે હું એવી ટ્રાય કરું કે મારા ક્લાયન્ટને બેસ્ટ વસ્તુ કઈ આપી શકું. ગ્રેટ. કોઈ પણ વસ્તુ હોય તો ફ્રેશ જ આપો. મારી પાસે ઇવન પડેલું હોય આગળના દિવસે જ કરેલું હોય બીટિંગ કરેલું એ યુઝ કરી શકાય પણ કસ્ટમર માટે હું એ યુઝ નથી કરતી, ફ્રેશ આપવાની વધારે ટ્રાય કરું છું. ઓકે, કઈ કઈ ટાઈપ્સના ઓર્ડર લો છો તમે? તો અત્યારે નવું ટ્રેન્ડિંગમાં કેક આવી છે કે જ્યારે જે ગર્લ હોય એના કંકુ પગલાં થતા હોય ત્યારે પણ વેલકમ કેક એના માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે. દેન બેબી શાવર કેક પણ હોય છે, જર્ની કેક, એમ વેરાયટીઝ ઓફ કેકની બનાવું છું. ઓકે, તો આપણે કંઈક એવું કાઢો ને કે આમ બેબી જન્મેનું બાળક હોય ને એ પણ કેક ખાઈ શકે એમ. હા, એવું કરી શકીએ કંઈક યુનિક. યસ, તો વધારે ફાસ્ટ ગ્રો કરશે Yes. business. તમારા કેકની પ્રાઇસ રેન્જ શું હોય છે? કેકની પ્રાઇસ રેન્જ સ્ટાર્ટિંગ 1 kgના 900 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. આફ્ટર ડિપેન્ડ એની ડિઝાઇન કેવી છે, એમને કઈ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવા, કયા મતલબ કે ફ્લેવર એડ કરવા છે, મતલબ કે એમાં અલગ અલગ ફ્લેવર હોય અને ફ્લેવર પર ડિપેન્ડ હોય અને સ્ટાઇલ મતલબ એને કયા શેપની જોઈએ છે, લેયરવાળી જોઈએ તો એના પ્રાઇસ વધારે હોય 1 kgના, એ રીતે પ્રાઇસ ડિસાઈડ કરું છું. ઓકે. હમણાં હવે આજકાલ બધું બહુ એવું ચાલે છે કે જે કેક બેકર હોય ને તો સાથે સાથે એ લોકો ચોકલેટ્સ એન્ડ ઓલ પણ બનાવે, તો તમે એવું કરો યસ, છો? હું બનાવું છું, ચોકલેટ્સ બનાવું છું, એની સાથે કેક જાર પણ બનાવું છું, Okay. કેકની સ્લાઇસ પણ આવે છે, કેન્ડી ટાઈપની આવે છે એ પણ બનાવું છું, ને બ્રાઉની પણ બનાવું છું. ઓકે, તો હમણાં દુબઈવાળી કુનાફા ચોકલેટનું કંઈ ટ્રાય કર્યું? યસ, એ પણ મેં હમણાં રિસેન્ટલી જસ્ટ 2 દિવસ પહેલા જ મેં ટ્રાય કરેલું છે. ઓકે, આપણે લેવાનું છે હા, એ મારે હું Yes, શોધું sure. છું, ઇન્ડિયામાં મળતું નથી. એગ્સવાળી કેક્સ બનાવો કે પછી પ્યોર વેજ હોય? પ્યોર વેજ, નો એગ્સ, નો કેમિકલ્સ, ઓકે અને એસેન્સ પણ હું કોઈ યુઝ નથી કરતી ઓકે, મેં એટલે ફ્લેવર્સ એડ કરવા માટે. ઓકે, મેં એટલે પૂછ્યું કે ઘણી બેકરી વાળા શું કરે કે પ્યોર વેજ કરીને ઈંડાવાળી પણ પધરાવી દેતા Yes. હોય છે. એવું બની શકે માર્કેટમાં પણ હોમ બેકરી જે હોય મતલબ આપણા ઘરે એવું કંઈ ખાતા ન હોય એટલે પરમિશન જ ન હોય અને હું પણ એવું નથી માનતી કે એગ વાળી કેક બનાવી મારે. ઓકે, એક બેકરી વાળા જોડે મારે વાત થઈ હતી કે ભાઈ તમે પ્યોર વેજના નામે ઈંડાવાળી શું કામ આપી દો છો? તો એ લોકોનું કેવું એવું હતું કે ભાઈ અમે એગ્સ નાખીએ ને તો એનો પ્રોપર જે શેપ
એન્ડ જે સ્વાદ આવવો પડે ને એના માટે અમે નાખીએ છીએ. નહીં, એ વાત મને નથી લાગતી કે સાચી હોઈ શકે. બટ હું જ્યારે કેક નહોતી બનાવતી ત્યારે મને પણ એવું હતું કે એવું હોઈ શકે. પણ પછી આમાં જેમ નોલેજ આવ્યું એમ ખબર પડી કે એક વગર પણ આપણે સારી બેસ્ટ કેક બનાવી શકીએ છીએ. ઓકે, આટલી બધી કેક્સ બનાવો છો તો ટાઈમને લઈને કેવું રહે છે? અત્યારે જોવા જઈએ ને તો હું મતલબ થોડા જ ટાઈમમાં હું કેક બનાવી લઉં છું. મતલબ મારે વાર નથી લાગતી, મતલબ એનું ફિનિશિંગ કરવામાં ને એમાં. પણ આમ જોવા જઈએ તો બેઝથી લઈને જે પરફેક્ટ ફાઇનલ આઉટકમ્સ આવે તો એમાં સુધીમાં જોઈએ તો 3 થી 4 કલાક થાય. બટ જ્યારે હું સ્ટાર્ટિંગમાં કેક બનાવતી હતી એમાં મને વધારે બીકોઝ ઓફ કે આપણી પ્રેક્ટિસ ના હોય અને ડર લાગતો હોય અંદરથી. અને હવે એવો કોઈ ડર જ નથી રહેતો કે કેક કેવી થશે, ખબર જ છે કે સારી જ થવાની છે. એટલે હવે લેસ ટાઈમમાં હું પણ એ બનાવી શકું છું. ઓકે, મતલબ કે અત્યારે પ્રોપર હાથની ફાવટ આવી ગઈ છે એટલે પૂછું છું. ઘણી વાર કેવું હોય કે એકની એક વસ્તુ બનાવતા હોય આપણે પણ સ્વાદ ફરક થઈ જતો હોય, યસ. તો એવું થાય છે ખરા? નહીં, બીકોઝ આમાં એનું મેઝરમેન્ટ હોય, બેઝ જે રેડી કરવાનું હોય એમાં. અને એમાં પરફેક્ટ મારી પાસે મેઝરમેન્ટ છે કે મારાથી હવે ભૂલ નથી થતી. એવું બની શકે સ્ટાર્ટિંગમાં કે જે બેકિંગ સોડા છે, બેકિંગ પાવડર છે, વધારે ઓછું થઈ જાય તો એનો ટેસ્ટ ખરાબ પણ થઈ શકે, અમુક વાર વધારે સારું થઈ શકે. બટ હવે એવો કોઈ ઇશ્યુ નથી આવતો. ઓકે, ક્યારેક એવું થતું હશે કે કેક ફેલ થઈ ગઈ, 2 થી 3 વખત બનાવવી પડી પાછી નવી, એવું કંઈ? પહેલા સ્ટાર્ટિંગમાં મતલબ એવું થતું કે જે લેયરિંગ કટ કર્યું હોય એ તૂટી જાય કે વિખાઈ જાય ને તો એમ થતું કે કેવી રીતે કરીશ, શું કરીશ. બટ હવે એ ટ્રીક ખબર પડી ગઈ છે, ગમે એમ આપણે સેટ મતલબ કરી દઈએ એટલે પ્રોપર થઈ જાય. મતલબ એ વેસ્ટ નથી જતું, પહેલા પણ એવું જ હતું. અને જોવા જઈએ ને તો એવું મારે થયેલું છે કે બહારનું જે ફિનિશિંગ કરતી હોય, ક્રીમથી ડેકોરેશન કરતી હોય તો એ બગડી જતું હોય. તો એ મતલબ અંદરનું જે બેઝ હોય ને એ એઝ ઇટ ઇઝ રહે છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી આવતો. એને પાછું ક્લીન કરીને પાછું નવેસરથી ડેકોરેશન કરીને આખું કમ્પ્લીટ આઉટકમ થઈ જાય છે રેડી. ઓકે, ગ્રેટ. મેં ઘણા બધા વિડીયોઝમાં એવું જોયું છે કે કોઈ શેપ પર્ટિક્યુલર આપે ને કે જોઈએ હવે હાર્ટ શેપ, તો એમાંથી સાઈડ પરથી બધું કાપી કાઢે. તો એ તમે ખાઈ જાઓ કે પછી રીયુઝ કરો? નહીં, હું એવું જોવા જઈએ ને તો એક પિનાટા કેક સ્ટાર્ટિંગમાં વધારે Yes. વાયરલ થઈ હતી. તો એમાં એવું થતું, મતલબ ત્યારે હું એવી રીતે હાર્ટ શેપ કરતી. તો એ જે પછી અમે જે સ્ટાર્ટિંગમાં જ્યારે હું શીખી હતી ત્યારે તો ઘરે પણ બધાને બહુ જ કેક એમ થતું હોય. હવે તો કોઈને ભાવતી નથી બીકોઝ ડેલી રોજ, એવી yes. સ્મેલ લઈ. તો ત્યારે અમે ખાઈ જતા, મતલબ ભાવતી પણ. અને એમાંથી એ જે બ્રેડ જે હોય ને એમાંથી ઘણી અલગ અલગ આઈટમ્સ છે જે હું બનાવું છું. મતલબ એ બ્રેડના ક્રમ્સ કરીને એવી રીતે તો એ હું બનાવતી, મતલબ ઘરે જ ખાવા માટે. જે ઓર્ડર હોય તો એની માટે ફ્રેશ બેક કર. ઓકે, ગ્રેટ. તમે વેલનેસ કોચ છો અને ઘણા લોકો છે ને હેલ્થને લઈને બહુ અવેર હોય કે ભાઈ બહુ ખાસ ધ્યાન રાખતા હોય, તો એ લોકો આ કેક ખાઈ શકે તમારી? આ કેક એ લોકો ના ખાઈ શકે બીકોઝ ઓફ કે આમાં મેંદો યુઝ થતો હોય છે. અને એ લોકો માટે સ્પેશિયલ અત્યારે હું કેક બનાવું છું, જે ફ્રૂટ કેક, એકદમ ફ્રેશ ફ્રૂટની કેક બનાવવામાં આવે છે. જે હેલ્થ કોન્શિયસ લોકો છે એ લોકો માટે સ્પેશિયલી, કે જે લોકોને શુગર નથી ખાવું, આ મેંદાવાળી વસ્તુ નથી ખાવી કે કોઈ કેમિકલ્સ મતલબ એ નથી કંઈક એડ કરવા, શુગર એને પોતાના બોડીમાં નથી નાખવી, તો હું એ લોકોને એ સજેસ્ટ કરું છું કે ફ્રેશ ફ્રૂટની કેક તમે બનાવી શકો. એની કોસ્ટ ઉપર જાય કે પછી? યસ, એની કોસ્ટ વધારે, મતલબ કે એ બધા જે ફ્રૂટ્સ જે છે, બેરીઝ છે, એ બધું કોસ્ટલી હોય અને એમાં વેસ્ટ વધારે જાય ફ્રૂટ્સ બીકોઝ ઓફ કે શેપ આપીને કટિંગ કરવાનું હોય ને આજુબાજુનું જે બધું જ ફ્રૂટ હોય વેસ્ટ જાય. મતલબ એ કંઈ બીજી જગ્યાએ યુઝ ના કરી શકો, મતલબ આપણે જ ઘરે જ ખાવાનું રહે એમ. એટલે ઘરે જમવા બેસો ત્યારે બધું આવું બધું તમે ડીશમાં મૂકો એટલે પપ્પા કહેતા હશે ને કે વધેલું આવ્યું છે? અમુક વખત એવા કટિંગ કરેલા હોય ને એ પછી હું બાઉલમાં બનાવીને આપું તો ખબર પડી જ જાય. તમે ફ્રૂટ કેક કીધી તો એ પછી લોંગ ટાઈમ સુધી રહી શકે કે પછી ઓન સ્પોટ જ પતાવવું જ પડે? નહીં, લોંગ ટાઈમ સુધી રહી શકે બીકોઝ ઓફ કે ફ્રૂટને આપણે ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ. ઓકે. એટલા માટે આપણે સ્ટોર કરી શકીએ 2-3 દિવસ સુધી, કંઈ ઇશ્યુ ના આવે. તો સપોઝ કે હવે કેક આપણે ફ્રૂટ કેક જસ્ટ ઇમેજિન કરીએ તો ત્યાં ફ્રૂટ્સ બધા પડી નહીં જાય, તમે જેને બી કોઈને ટ્રાન્સફર નહીં, કરવાનું હોય તો? એના માટે પ્લેટની ઉપર એ બધું મતલબ કે સ્ટીક કેવી રીતે કરવું એ રીતે હું સ્ટીક કરું છું. અને ઉપર જે ડેકોરેશન માટે બધી જે ટૂથ સ્ટીક હા, આવે ને એનાથી હું એનાથી. સપોર્ટ રાખીને બધું ઉપર અટેચ કરું છું. એટલા માટે કોઈ મતલબ અહીંયાથી કે પોતાના ઘરે જ્યારે ક્લાયન્ટ લઈ જતા હોય તો પણ ઇશ્યુઝ નથી આવતા. ઓકે. ને જેમ તમે કહ્યું કે મેદાવાળી હોય છે એટલે કોઈ જલ્દી ન ખાઈ શકે જે હેલ્થ ફ્રીક છે, પણ અમુક લોકો ચલો નો ડાઉટ મેદો એ લોકો એક્સેપ્ટ કરી લે છે, તો પણ શુગર
ઇફ એ લોકો નથી ખાવા માંગતા તો શુગર ફ્રી કેક હોય છે? યસ, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય, મતલબ હું બનાવતી નહોતી, પણ મારે કસ્ટમરની એવી રિક્વાયરમેન્ટ હતી કે તમે શુગર ફ્રી કેક બનાવો છો તો મારે બનાવી છે. તો મેં એવું કીધું કે હું નથી બનાવતી, તો એણે મને ટ્રાય કરવા માટે કીધું તમે મારામાં ટ્રાય કરો એમ, કંઈ વાંધો નહીં જેવી થાય, બિકોઝ મને આઈડિયા નહોતો કે શુગર ફ્રી કેક મતલબ ટેસ્ટ કેવો લાગે, હા. કેવી રીતે થશે કે નહીં. તો એ માટે મેં બનાવી હતી ને પરફેક્ટ એનો આઉટકમ પણ સેમ જ આવ્યું હતું. એટલે હવે શુગર ફ્રી કેક પણ હું મારા બુકલેટમાં મેં એડ કરી છે. ઓકે, ગ્રેટ. તો રવાની કેક ક્યારે ટ્રાય નથી કરી? બીકોઝ ઘણા લોકો રવાની પણ બનાવતા હોય છે ઘરે. યસ, ઘણા લોકો જે રવાની ઘરે કેક બનાવે, આઈ થિંક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એ પેલો શીરો આવે ને એની બનાવે છે. મતલબ જે આ જે પ્રોપર બેઝ જે રેડી હા. કરવામાં રવો એડ કરતો એ મને આઈડિયા નથી, એટલે એ મેં ટ્રાય નથી કરી. ઓકે. તમારો સ્ટાર્ટિંગ પીરિયડ હતો અને એક અત્યારનો પીરિયડ, બંને વચ્ચે આમ શું ચેન્જીસ આવ્યા છે? ચેન્જીસ જોવા જઈએ ને તો ઘણા બધા આવ્યા છે. ટાઈમ પહેલાં વધારે લેવાતો, અત્યારે ઓછા ટાઈમમાં મતલબ હું કેક રેડી કરી શકું છું. અર્જન્ટ ઓર્ડર આવે તો હવે એક્સેપ્ટ કરી લઉં છું. પહેલાં એવું થતું હતું કે આટલા ટાઈમમાં હું નહીં બનાવી શકું, સેલ્ફ કોન્ફિડન્સ નહોતો, કોન્ફિડન્સ વધ્યો અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય કે મારે સેમ ટુ સેમ આવી જ કેક જોઈએ છે, તો હવે એવી જ કેક બની જાય છે. પહેલાં એવો ડર હતો, થશે કે કેમ, ક્લાયન્ટને ગમશે કે કેમ, એવો ડર હતો, પણ હવે એવું કોઈ નથી. એટલે આ ચેન્જીસ છે મારામાં કે હું અત્યારે સ્પીડથી બનાવી શકું છું. મને કોન્ફિડન્સ છે કે હું જે બનાવું ને બેસ્ટ જ બનવાનું છે. ઓકે. અને હવે કોઈક આર્ગ્યુ કરવા આવે તો બે સ્પીચથી લડી લેતા હશો કે નહીં મારી વસ્તુ બેસ્ટ જ હોય? યસ. આજ સુધીમાં એવું બન્યું નથી કે ક્લાયન્ટને એવી ફરિયાદ આવી હોય કે તમારી કેક મને ના સારી લાગી, કે તમારો જે ડેકોરેશન કર્યો મેં જે કીધું તે પ્રમાણે નથી કરી આપ્યું, કે એટલે કોઈ ઇશ્યુ અત્યાર સુધીમાં એવું નથી બન્યું, એટલે એમ કોઈ ઇશ્યુઝ નથી આવ્યા. ઓકે. મેરેજ પછી હસબન્ડને પણ શીખવાડવાનો વિચાર હશે ને, કેમ કે તો શું છે વધારે ઓર્ડર હોય તો એ પણ હવે એ તો મને લાગે છે કે શીખશે નહીં, પણ આમ મતલબ જોશે, શીખશે નહીં, પણ આમ ખાવાનો એને ડેઝર્ટ લવર છે, ઓકે. એટલા માટે નવી નવી રેસીપી અત્યારે જ મને મોકલતા હોય છે કે તું આ ટ્રાય કરી શકે, તું આ ટ્રાય કરી શકે. ઓકે ભાઈ, સાંભળી લેજો, એમણે એમ કીધું છે શિક્ષા નહીં પણ શીખવાડવાનો વિચાર છે એમ. જોઈ લેજો. તમે ક્લાસીસ કરાવો છો ખરા? યસ, હું આજે ક્લાસીસનું મારી ફ્રેન્ડ છે ત્યારથી મારો ફર્સ્ટ ક્લાસ સ્ટાર્ટ થયો હતો, અને 10 થી 12 છોકરીઓને મેં ક્લાસ મતલબ ઘરે જ હું શીખવાડું છું. એ લોકોનો જે ક્લાસીસનો ટાઈમ હોય છે, બંનેને ટાઈમ જે સેટ થાય એ ટાઈમ પર સેટ કરવામાં આવે છે, અને 7 દિવસનો કે યા તો 6 દિવસનો હોય છે, જેમાં 5 ટાઈપ્સ ઓફ કેક આવે છે, અને અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ ડેકોરેશન, લાઈક પીનાટા કેક છે, એન્ગેજમેન્ટ કેક છે, બર્થડે કેક, મતલબ વેરાયટીઝ ઓફ કેક જે આવતી હોય એમાં એમને નવા નવા આઈડિયાઝ. બીજું કે હું એ લોકોને ત્યાં ચોકલેટ નથી બનાવડાવતી, પણ એ પણ મતલબ હિન્ટ આપી દો, અને આ જે કેક બનાવતા હોય ને એને મતલબ આપણે કહીએ કે આ રીતે કરવાનું, તો એ લોકો એ કરી શકે, તો એ પણ આઈડિયાઝ હું આપતી હોઉં છું. અને લાઈફ ટાઈમ માટે કંઈ પણ સપોર્ટ જોઈએ, મતલબ કેક અકોર્ડિંગ કે આ વસ્તુ મારે બનાવી છે તો કેવી રીતે બનાવી શકું, તો એ પણ હું એમને જે માહિતી જે જોઈએ એ બધી આપું છું. ઓકે. સપોર્ટિવ નેચર છે. યસ. ઓકે. તો આજ સુધી એવું કોઈ સ્ટુડન્ટ મળ્યું કે જે તમારા કરતાં પણ હાઈ લેવલ પર ગયું હોય? હાઈ લેવલ તો નહીં, પણ મારે લેવલ પર આવી ગયું છે, એ બહુ પ્રાઉડની વાત છે, કારણ કે મેં મારી બેસ્ટ ફ્રેન્ડને જ કેક શીખવાડી હતી ને અત્યારે મારી જ જેવી બેસ્ટ કેક બનાવે છે. ગ્રેટ. તો તમે તમારા ઓર્ડર્સ ક્યારેક ક્યારેક Yes. એમને આપી દેતા હશો? યસ, ક્યારેક એવું થતું હોય કે હું આઉટ ઓફ સિટી હોઉં કે મારે પોસિબલ ના હોય, ત્યારે હું એનો રેફરન્સ આપી દઉં છું, એટલે મારા જે ઓર્ડર્સ હોય એ હેન્ડલ કરી લે છે. અમુક વાર એવું થતું હોય કે મારે એક વખત એવું થયું હતું કે મારું ઓવન જે હોય ને એ ખરાબ થઈ ગયું હતું, અને મેં એન્ડ ટાઈમ પર ઓર્ડર એક્સેપ્ટ કરેલો હતો, અને મોર્નિંગમાં એ લોકોને કેક જોતી હતી, અને એ મારા ઘરથી ઘણી દૂર રહે છે, પણ છતાં પણ મેં એને ખાલી એકવાર કોલ કરીને એવું કીધું કે મારે આ કેક બનાવવાની છે અને તારે આ રીતે કરવાનું છે. મતલબ રાત્રે મેં 10 વાગ્યા અરાઉન્ડ મેં એને ફોન કર્યો હતો, અને એણે મતલબ હું કોઈ પણ કામ એને કહું ને એટલે એની હા જ હોય, ક્યારેય ના ન આવે, અને એણે ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો હતો. અને બેસ્ટ વાત તો એ છે ત્યાંથી મને મારા ઘર સુધી કેક આપવા માટે પણ આવી છે. વાવ. અને મારી ફ્રેન્ડ છે એ સામે જ છે. ઓકે. તો આજકાલ પેલું રિયલ કેક્સ બહુ ચાલે છે કે કોઈના ફેસ જેવી કેક્સ, તો એવું કંઈ તમે ટ્રાય કર્યું છે કે બનાવો છો? નહીં, એવું કંઈ ટ્રાય નથી કર્યું. મારો જે ઇન્ટરેસ્ટ છે ને છે એમાં કે નહીં કે મારે એવું શીખવું છે, એના માટેના માસ્ટર ક્લાસ આવે, અને આપણે આઈ થિંક સુરતમાં અવેલેબલ નથી. ઓકે. ના, હા, ત્યાં નથી, સુરતમાં નથી. તમે કરો,
કારણ કે એ બહુ મોટું બિઝનેસ છે, બીકોઝ બધા એ મંગાવશે અને પછી કોઈનો ગુસ્સો હશે તો એની ઉપર આમ કાઢશે, એટલે એ બહુ ચાલશે એ બિઝનેસ જો તમે કરશો ને એવો તો. નાઇસ આઈડિયા છે. તમે કીધું કે અમુક ઓર્ડર્સ તમે આમને પણ આપી દો છો, તો ફ્રેન્ડ્સની જેમ જ રહેજો, કોમ્પિટિટર ના બની જતા. નહીં એવું જોવા જઈએ ને તો એ અમારા બંને વચ્ચેનું બોન્ડિંગ જ એવું સ્ટ્રોંગ છે કે એ કરે કે હું કરે બંને એક જ છે. એટલે એવું કોઈ એવું મનમાં એવું રહેતું નથી કે મારા ઓર્ડર્સ વધારે આવવા જોઈએ, એના ના આવવા જોઈએ. ઓકે, સાંભળ્યું ને? તમારી ટીમમાં કોણ કોણ છે અને એ બધાનું શું વર્ક હોય છે? મારી ટીમમાં હું એકલી જ છું, બીકોઝ કે અત્યારે હોમ બેકરી રન કરું છું. બટ એવો ટાર્ગેટ છે કે મારી ટીમમાં લોકો હોય અને અમે બધા આખી ટીમ ભેગા થઈને એવું સારી એવી કોઈ લેવલ પર પહોંચીને મારું જે નામ મતલબ કહેવાય ને કે લોકો સુધી પહોંચવાની એવી ટ્રાય કરીએ કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકું, મતલબ એ લેવલનું કામ કરવાની મારી ઈચ્છા છે. બટ અત્યારે મારી ટીમમાં કોઈ નથી, હું એકલી જ બધું હેન્ડલ કરું છું. કે ના, અમે પણ ભગવાનને અને માતાજીને પ્રાર્થના કરીએ કે તમે ટૂંક જ સમયમાં શાર્ક ટેન્કમાં દેખાવ અમને. થેન્ક યુ. ઓકે, મારી ટીમમાં હું એકલી જ વર્ક કરું છું, બટ સમટાઈમ્સ જ્યારે મારે વધારે કેકના ઓર્ડર્સ હોય, ચોકલેટ્સના ઓર્ડર હોય રક્ષાબંધન કે દિવાળી પર, તો મારા મમ્મી, પપ્પા, ભાઈ આ બધા જ મને હેલ્પ કરતા હોય, બીકોઝ કે કેકમાં તો હું પહોંચી રહું, બટ ચોકલેટ વસ્તુ એવી છે કે એક એક પેકિંગ કરવામાં બહુ ટાઈમ જતો હોય છે. તો અમે બધા સાથે બેસીને કરીએ તો જલ્દી થઈ જાય, એટલા માટે બધા જ કહીએ ને તો ફેમિલી જ મારી ટીમ છે. ગ્રેટ. ખરેખર આ સાંભળીને ખૂબ મજા આવી, એમ કે ક્યારેય છોકરો હોય કે છોકરી હોય એના બિઝનેસમાં જ્યારે ફેમિલી એફોર્ટ કરે ને, લગાવે ને, ત્યારે એનો આનંદ કંઈક અલગ જ હોય કે નહીં ભાઈ, મારો બેક સપોર્ટ બધા જ મારો પરિવાર મારી પાછળ ઊભો છે, અને એનો આનંદ હું જોઈ શકું છું તમારા ફેસ ઉપર. અને એવું નથી કે આ ફેમિલી, હવે મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે તો બીજું જે ફેમિલી છે એનો પણ એટલો જ સપોર્ટ છે. એટલે બંને મને એવું લાગે છે કે બંને ફેમિલીના સપોર્ટથી મારે જે ડ્રીમ જે છે ને કમ્પ્લીટ થશે. ઓકે. હા, મતલબ બંને ફેમિલીના સપોર્ટથી હવે દિવાળીમાં ઓર્ડર વધારે જલ્દી પેક થશે અને જલ્દી ડિલિવર થશે. યસ. તમારું કેકનું કસ્ટમાઇઝેશન કઈ રીતે વર્ક કરે છે? મતલબ કેકનું કસ્ટમાઇઝેશન જોઈએ ને તો અમુક ક્લાયન્ટ્સ એવા હોય કે ફોટોઝ બતાવે અને પ્રિન્ટરેસ્ટ પરના ફોટોઝ હોય, મતલબ એ એડિટિંગ કરેલા પણ ઘણીવાર બની શકે, પણ સેમ ટુ સેમ એને એવી જ કેક જોતી હોય, તો એ અમારી માટે કહેવાય ને કે ટફ હોય છે થોડું, કે સેમ ટુ સેમ એને કેવું એવું પ્રોવાઈડ કરવું. તો પણ અત્યારે બહુ વાંધો નથી આવતો, થઈ જાય છે. અત્યાર સુધીમાં એવું નથી બન્યું કે જે ક્લાયન્ટને જોઈએ છે અકોર્ડિંગ હું નથી બનાવી શકી, અને એવું બન્યું હોય ને તો હું એમને કોલ કરીને વાત કરું કે આ રીતે છે, તમે જે કહો છો એમાં થોડોક આટલો ચેન્જીસ આવશે, તો એવો કોઈ વાંધો નથી આવતો. મતલબ કે ઓલવેઝ કસ્ટમર જે હોય ને હેપી જ હોય છે, ના તમે જે કરો ને તમારી રીતે કરજો ને બેસ્ટ કરજો, એટલે કસ્ટમાઇઝેશનમાં કોઈ ઇશ્યુઝ નથી આવતા. સરસ. તો કેકનો બિઝનેસ પહેલા હતો કે પહેલા વેલનેસ કોચ હતા તમે? નહીં, કેકનો બિઝનેસ પહેલા હતો ને પછી વેલનેસ કોચ. કેમ કેમ આવું ડાયવર્ઝન આવ્યું? મતલબ મારા જે માસી જે છે એ ફિલ્ડમાં હતા, વેલનેસ કોચ, 12 વર્ષથી એ ફિલ્ડમાં છે, અને એમની સ્પીચ મતલબ પહેલાં મેં એમને જોયા અને અત્યારે જોયા, ઘણો બધો ડિફરન્સ લાગ્યો અને કંઈક નવું શીખવા મળે, એટલા માટે હું એ વેલનેસ કોચમાં જવાનું ડિસિઝન મેં લીધું કે કંઈક નવું જાણવા મળે, કંઈક નવું શીખવા મળે. ઓકે. તમને કોઈ ક્વેશ્ચન નથી કરતું કે વેલનેસ કોચ પણ છો, એક સાઈડ કેક બ્રેડવાળી ખવડાવો છો? હા, કરે ને. ઘણા લોકો એવા ક્વેશ્ચન્સ કરતા હોય, બટ એને હું એક એવો સારો એવો રિપ્લાય આપું કે તમે ઇફ કે જો એ કેક તમે નથી સિલેક્ટ કરતા તો મારી પાસે એક બીજો પણ ઓપ્શન છે, તમે એ પણ સિલેક્ટ કરી શકો. કે ફ્રૂટ કેક જે છે મેં વાત કરી એમ, તો તમે એ સિલેક્ટ કરી શકો, બીકોઝ ઓફ કે હેલ્ધી પણ છે અને તમારી બોડીમાં કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી થવાની. તો એ હું સજેશન આપું છું અને શાંતિથી એ જવાબ આપી દઉં છું. ઓકે. આપણે જોઈએ કે આપણે બિઝનેસ કરતા હોય અથવા કોઈ બી વસ્તુ કરતા હોય તો ટાઈમની સાથે સાથે પરિવર્તન લાવતા હોઈએ છીએ, ચેન્જીસ લાવતા હોય છે, તો તમારો શું વિચાર છે, શું લાવો છો ચેન્જીસ? મારો વિચાર એવો છે કે હું એવો ચેન્જીસ લાવું છું કે પહેલાં હું જે કેક બનાવતી હતી એમાં ફિનિશિંગ ન હતું અને ઓનલી ક્રીમિંગનું ડેકોરેશન જોઈએ ને તો ક્રીમવાળો, મતલબ એ કેક અત્યારે જોઈએ ને તેમ થાય હું આવી કેક બનાવતી મને એવો વિચાર આવે કે આવી કેક હું બનાવતી હતી એમ. બટ હવે હું જોઉં ને તો એવી હું ટ્રાય કરું કે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગ કેકમાં કઈ કેક છે, કયા ફ્લેવર નવા લોન્ચ કરવા, એ બધું હું ટ્રાય કરતી હોય કે જેના કારણે હું જે અપગ્રેડ મારું જે અત્યારે જે હું કેક બનાવું છું એનાથી અપગ્રેડ હું કસ્ટમર્સને આપી શકું.
ઓકે, તમે આ ચેન્જીસ લાવો, સમજો કે એકદમ કંઈક યુનિક જ કર્યું, કેક આખી નવી જ બનાવી, તો પેલા ઘરે ટેસ્ટ કરો કે ડાયરેક્ટ પછી? યસ, નહીં. ફર્સ્ટ ઓફ ઓલ હું કોઈ પણ વસ્તુ માર્કેટમાં મતલબ કસ્ટમર સુધી પહોંચાડવાની ટ્રાય કરતી હોય તો એની પહેલાં હું ઘરે ટ્રાય કરીને અમે ઘરના જે લોકો છીએ બધા ટેસ્ટ કરીએ. ધેન આફ્ટર એવું થાય કે નહીં આ બેસ્ટ છે, તો પછી કસ્ટમરને આપણે એવું કહેતા હોય કે આ ફ્લેવર નવો લોન્ચ મેં કર્યો છે તો તમે ટેસ્ટ કરો. ઓકે, એટલે હવે આવનારા હસબન્ડને પણ એવું હશે ને કે ભાઈ કોઈ બી વસ્તુ એનિવર્સરી આ કોઈ બી આવે એટલે ગિફ્ટમાં કેક જ હશે એમ. ઓકે, સમજી ગયો ભાઈ, તમારે કેક જ ખાવાની છે. તમારા બિઝનેસને તમે ક્યાં જોવા માંગો છો ઇન ફ્યુચર? તો અત્યારે હું ઘરેથી જ રન કરું છું, હોમ કિચનમાંથી જ કેક બનાવું છું. નેક્સ્ટ મારો એવો ટાર્ગેટ છે કે હું ઘરે જેવું સેટઅપ કરું કે મને આમ કેક બનાવવાની મતલબ કહેવાય કે નવી નવી ટ્રાય કરવાની એવી ઈચ્છા થાય. અને નેક્સ્ટ ટાર્ગેટ મારો એવો પણ છે કે અત્યારે જે હું કેક બનાવું છું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બેસ્ટ છે, પણ હજુ બેસ્ટ હું કેવી રીતે બનાવી શકું, એમાં શું કરેક્શન લાવી શકું, નવા કયા ફ્લેવર્સ એડ કરી શકું, એ મારી પ્રોસેસ બધી ચાલુ છે. અને લોકોને એ જે મારી જે કેક જે છે ઓલ ઓવર ઇન્ડિયામાં હું કેવી રીતે બધાને પહોંચાડી શકું, જે કરીને અને એવી એટ્રેક્ટિવ કેવી રીતે બનાવું કે જે કસ્ટમર્સ જે હોય, જે બધા ક્લાયન્ટ્સ જે હોય એ જોઈને એટ્રેક્ટ થાય કે નહીં મારે આ કેક પરચેસ કરવી જ છે, કે ઓલ ઓવર ઇન્ડિયામાં હું મેઇન જે સિટીઝ હોય એમાં હું મારી ફ્રેન્ચાઇઝી આપી શકું ને લોકો એટ્રેક્ટ થઈને એ વસ્તુ જે છે કોઈ પણ પ્રોડક્ટ્સ જે પરચેસ કરવા માટે રેડી હોય, એ મારો નેક્સ્ટ ટાર્ગેટ. ઓકે, તમે કીધું કે કોઈ હજી આવનારા સમયમાં તમારે ચેન્જીસ લાવવા છે, બરાબર, કે વસ્તુ કેવી બની છે કેવી ને, તો એના માટે તમે અમારા મેડમને બોલાવી શકો છો, કેમ કે કેકના બહુ શોખીન છે. યસ, શ્યોર, આવવાના બટ નો આઈડિયાઝ તો આપી શકો. હા, એ આઈડિયાસ આપશે. એમને વફર્સ પણ બહુ ભાવે છે, એટલે વફર્સ કદાચ તમારે ચાલુ કરવા હોય તો. હા, બની શકે. જે લોકોને આ બિઝનેસમાં જોડાવું છે તો એ લોકો માટે શું ટિપ્સ આપવા માંગશો તમે? એ લોકોને હું એક જ ટિપ્સ આપીશ કે આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટિંગ કરતા હોય, અને આ કેક વસ્તુ એવી છે કે એમાં મેઇન તો પ્રેક્ટિસ હોવી જોઈએ. મતલબ કે હું લોકોને ક્લાસ કરાવું છું એનો મતલબ એવું નથી હું 5 કેક શીખવાડું, હું શીખી છું તો એ પણ મતલબ થોડી જ કેક શીખી હોઉં, અને ધેન આફ્ટર એની ઉપર પ્રેક્ટિસ કરતા જઈએ તો આપણું હેન્ડ મુવમેન્ટ જે છે પરફેક્ટ થવા લાગે, ઓટોમેટિક ફિનિશિંગ સારું આવવા લાગે, ટેસ્ટ ઇમ્પ્રૂવ થાય અને એટ્રેક્ટિવ બનાવી શકીએ આપણે. તો મેઇન હું જે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય ને એ જ કહેવા માગું છું કે પ્રેક્ટિસ, મેઇન તો પ્રેક્ટિસ. મતલબ આપણે જે શીખ્યા છીએ એ ખાલી કહેવાય ને કે આપણે આ રીતે કરવાનું એ શીખ્યા છીએ, પણ એમાં આપણું લેવલ કેવી રીતે અપ લઈ જાવ ને આપણા હાથમાં છે. તો મેઇન તો પ્રેક્ટિસ જ હોવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ સોશિયલ વર્ક કરો છો? યસ, અત્યાર સુધી તો નહોતી કરતી, પણ લાસ્ટ રિસન્ટલી જ મેં આઈ થિંક 15 દિવસ પહેલાં જ મેં સ્ટાર્ટ કર્યું છે કે બેટર ગિવિંગ કરીને છે, જે એવી સંસ્થા ચલાવે છે કે ગરીબ લોકો મતલબ નાના બાળકો હોય કે વૃદ્ધાશ્રમમાં એ લોકો બધાને જમાડવા માટે જતા હોય. અને તો લાસ્ટ એ લોકોનો 1 year કમ્પ્લીટ થયું હતું જે સ્ટાર્ટિંગ કર્યું એને, તો એમાં કેક બનાવી આપી હતી ને એવા 65 બાળકો હતા, તો એની માટે મેં કેકના પીસીસ રેડી કર્યા હતા. તો એ મેં નવી ટ્રાય કરી છે. અને નેક્સ્ટ મને એવો વિચાર પણ આવે છે કે જે દીકરીઓના પિતા નથી તો એ લોકોને પણ હું કેક મને જે કોસ્ટમાં પડે એ જ કોસ્ટમાં હું સેલ કરું, અને જે કોઈ પણ ન્યૂ બેબી બોર્ન થાય છે એનો ફર્સ્ટ બર્થડે પર એને હું ફ્રીમાં કેક આપી શકું. ઓકે, ગ્રેટ. ઘણા લોકોને એવું હોય કે સેલિબ્રિટીઝ હોય કોઈ ફેવરિટ અથવા કોઈ રોલ મોડલ હોય તો એને એની પ્રોવાઈડ વસ્તુ કરવી હોય, તો તમને એવું છે કે મારી કેક આ સેલિબ્રિટી અથવા રોલ મોડલને દેવી છે? યસ, એવું છે. અને ઘણા જે મારી જ જેમ બધી છોકરીઓ જે હોમ બેકરી રન કરતા હોય એ લોકો એ લેવલ સુધી પહોંચ્યા છે, તો એ લોકોનું જોઈને મને એવું ઇન્સ્પિરેશન મળે કે એ લોકો પહોંચ્યા છે ને તો હું પણ એક દિવસ એવો આવશે કે મારી કેક પણ એ લોકો સુધી પહોંચશે. તો પણ એ થોડું હાર્ડ છે, ડિફિકલ્ટ છે કે એ લોકો સુધી પહોંચવું કઈ રીતે. મને એ નથી ખબર કે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું, બટ માઇન્ડમાં એવું છે કે નહીં એવું કરવું છે ખરું. ઓકે, શું અમે જાણી શકીએ કે કોને કેક દેવી છે તમારે? એમ જોવા જઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આરોહી કરીને છે જે મને નેચર વાઇઝ પણ બહુ ગમે છે ને લુક વાઇઝ, અને એક જાનકી બોડીવાલા કરીને છે, તો એ બંને મારી ફેવરિટ છે. તો એ લોકો સુધી પહોંચાડી કેવી રીતે હું પહોંચાડું, તો એ મને મારી એવી ઈચ્છા છે કે ત્યાં સુધી મારી કેક પહોંચે. ઓકે, તમને કસ્ટમર્સના રિવ્યૂઝ જે મળે એમાંથી અત્યાર સુધીનું બેસ્ટ કયું લાગ્યું છે? અત્યાર સુધીનું બેસ્ટ જોવા જઈએ તો એક કેક બનાવવાની હતી, એન્ગેજમેન્ટ કેક બનાવવાની હતી,
એમણે મને જે આપ્યું હતું એ આખી અલગ કેક હતી, બટ મેં એમને કીધું હતું એવું કે હું આમાં થોડા ચેન્જીસ કરીશ, બટ મને ડિઝાઇન ના ગમી, એટલે મેં આખું બધું કાઢીને પાછું મેં ફરીથી નવી ડિઝાઇન અને કંઈક અલગ ડિફરન્ટ જ કેક બનાવીને આપી. અને એમનો મને મેસેજ આવ્યો કે કેક રેડી થઈ ગઈ છે કે નહીં. તો હું પહેલાં મારી કેક રેડી થાય ને એટલે કસ્ટમર્સને ફોટા મોકલી આપું કે તમારી કેક રેડી થઈ ગઈ છે, આ રીતનો લુક છે એમ. તો એ લોકોનો એમનો બેસ્ટ રિવ્યૂ હતો કે નહીં તમે ભલે અલગ ડિઝાઇન કરી છે પણ મને બહુ ગમી છે. મતલબ ત્યાર મને ટેન્શન હતું, એમણે કીધું છે એના કરતાં તો મેં આખી અલગ કેક કરી છે, લુક વાઇઝ પરફેક્ટ લાગતી હતી, પણ મને ગમે બીજાને ગમે એવું નથી હોતું. એટલા માટે મને એવું ટેન્શન હતું કે એમને ગમશે કે નહીં. બટ એ લોકોનો મતલબ એ જે ક્લાયન્ટ હતા એમનો બેસ્ટ રિવ્યૂ મને આવ્યો કે એન્ગેજમેન્ટ પર જે બેસ્ટ કેક તમે બનાવી આપી હતી એમ. કોઈ પણ બિઝનેસ હોય એના સ્ટાર્ટિંગમાં તો લોસ વધારે થતું હોય ને પ્રોફિટ ઓછો થતું હોય, સ્પેશિયલી આ કેકના બિઝનેસમાં તો એવું થતું જ હશે. તો તમારે એવું થયું છે? સ્ટાર્ટિંગમાં 1-2 વખત એવું થયું છે કે પ્રોપર મેઝરમેન્ટ ના થાય તો બેઝ પ્રોપર ના બને, તો ફરીથી બનાવવું પડે. મતલબ કે જે મટીરિયલ છે એ વેસ્ટ જતું હોય, જે આપણે પણ ના ખાઈ શકીએ બીકોઝ ઓફ કે ટેસ્ટ જ સારો ના હોય. તેવું 2 વાર મારી સાથે થયું છે. મતલબ કે એ આખું ફેંકી દેવું પડે, નવું મારે જે બેઝ જે છે એ રેડી કરવું પડે, એવું મારી સાથે ઇન્સિડન્ટ થયો છે. એટલે પ્રોફિટ જે થવાનો એ પણ જતો રહ્યો હોય બીકોઝ આપણા મની એડ કરવા પડતા હોય, અને જે પેમેન્ટ જે આવે એમાંથી કંઈ જ ના બચે. મતલબ કહેવાય ને કે સોશિયલ વર્ક ટાઈપનું. તમારો કોન્ટેક્ટ કરવો હોય ઓર્ડર માટે તો કઈ રીતે કરી શકાય? મોસ્ટલી જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ થ્રુ બધા મને મેસેજ કરતા હોય, ધેન આફ્ટર એમની સાથે ટોક થતી હોય, અને પછી અમુક એવા કોઈ હોય જે રિલેટિવ્સ નીકળે તો એને મારો કોન્ટેક્ટ નંબર શેર કરતી હોઉં, બાકી ઇન્સ્ટા પરથી. અને બીજી જગ્યાએ જોવા જઈએ તો રેફરન્સ, લાઈક કે તમે મને ઓર્ડર આપ્યો છે, તમને મારી કંઈક સારી લાગી તો તમે કોઈ બીજાને સજેસ્ટ કરો, એમને નંબર ફોરવર્ડ કરો, એવી રીતે કોન્ટેક્ટ્સ મારા થતા હોય છે. ઓકે, થેન્ક યુ સો મચ તુલસી મેમ કે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને તમારી વાતો શેર કરી. અને આશા છે કે આ વાતો સાંભળીને ઘણી બધી દીકરીઓના ઇન્સ્પિરેશન તમે બન્યા હશો, અને એ દીકરીઓ પણ આગળ સતત વધવાના ઘણા વિચારો કરશે આગળ. અને થેન્ક યુ સો મચ કે અહીંયા પધાર્યા. થેન્ક યુ સો મચ તમારા બંનેનો કે આ પ્લેટફોર્મ પર મને બોલાવીને લોકો સુધી મારો બિઝનેસની અને મારી વાત પહોંચાડવા માટેનો ચાન્સ આપ્યો. મિત્રો જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને નેક્સ્ટ પોડકાસ્ટમાં અમે કોને બોલાવીએ અને કયા ટોપિક પર કરીએ એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. બાય બાય.